બપોર. સૂરજ દાદા જાણે આકાશમાંથી આગ ઓકી રહ્યા હતા. પણ આ કાળઝાળ ગરમીમાં પણ જંગલના બજારમાં એક અલગ જ રોનક હતી. કેમ ન હોય? આ તો મીઠી મધુરી કેરીઓની સિઝન હતી. જંગલના મુખ્ય રસ્તે એક ઘટાદાર લીમડાની છાયામાં આપણી દયાળુ ચકલીએ પોતાનો કેરીનો પથારો લગાવ્યો હતો. આ પથારો સાદો હતો, પણ એની આસપાસ ગ્રાહકોની ભીડ જાણે મધપુડા પર માખીઓ વળગી હોય એવી રહેતી. દયાળુ ચકલીની કેરીઓ એટલે શું વાત કરવી સાહેબ? દેખાવમાં સિંદૂરી અને સ્વાદમાં જાણે સાક્ષાત અમૃત. એની સાથે એની નાની બહેન જીલી ચકલી પણ ખભે ખભા મિલાવીને ઊભી રહેતી. બંને બહેનોની મહેનત અને એમના ચહેરા પરનું સ્મિત જોઈને જ ગ્રાહકોનું અડધું પેટ ભરાઈ જતું. પણ આ દુનિયામાં જ્યાં સુખ હોય ત્યાં ઈર્ષ્યાનો ધુમાડો પણ હોય જ. થોડે જ દૂર મીનુ ચકલી અને એની ખાસ સાગરીત ભૂરી ખિસકોલીનો પણ પથારો હતો. પણ મીનુના પેટમાં જાણે તેલ રેડાતું હતું. એને એ વાત પચતી જ નહોતી કે આ બે બહેનોનો વેપાર આટલો કેમ ધમધમે છે. મીનુ અને ભૂરી આખો દિવસ માખીઓ મારતા અને નવા નવા પ્લાન બનાવતા કે કેવી રીતે આ ચકલી બહેનોનો ખેલ ખતમ કરવો. અરે ઓ દયાળુ ચકલી બહેન, જરા આમ તો જુઓ. મને 1 ડઝન એવી મધ જેવી કેરીઓ આપો કે ઘરે જઈને છોકરાઓ રાજી રાજી થઈ જાય. આખું ઘર આજે તો જંગલની આ કેરીઓના રસમાં નહાવાનું છે. હા. અરે શિયાળભાઈ, તમે તો સાવ સાચા ટાણે આવ્યા છો. આ જુઓ, હજુ હમણાં જ વાડીએથી તાજી અને સોના જેવી કેરીઓ ઉતારીને લાવી છું. લો, આ 1 ડઝન એવી સરસ કેરીઓ પેક કરી દઉં છું કે તમે આંગળીઓ ચાટતા રહી જશો. આ લો, સાચવીને લઈ જજો. જેલી ચકલી, અરે ઓ જેલી, જરા અહીં તો ધ્યાન આપો. મને 2 ડઝન કેરીઓ જોઈએ છે, પણ શરત એટલી કે એ થોડી ખાટી મીઠી હોવી જોઈએ. ચટણી જેવી મજા આવવી જોઈએ, સમજ્યા? અરે સસલાભાઈ, તમે તો જામી ગયા. મારી પાસે એવી અફલાતૂન ખાટી મીઠી કેરીઓ છે ને કે એકવાર એની ચીરી મોઢામાં મૂકશો ને તો કાનમાંથી ધુમાડા નીકળશે, પણ જીભ તો કહેશે કે હજુ એક જોઈએ. આલો, તમારા માટે સ્પેશિયલ વીણીને આપી છે. આ બાજુ તો ગ્રાહકોની લાંબી લાઈન લાગેલી હતી અને પેલી બાજુ મીનુ ચકલીનું મન કોલસાની જેમ બળતું હતું. એની આંખોમાંથી જાણે અંગારા ઝરતા હતા. અરે રે ભૂરી, આ તો જો, આ બંનેના પથારા પર તો જાણે મેરો ભરાયો છે. અને આપણી પાસે તો કીડી પણ ભૂલી પડીને નથી આવતી. જો આમાંથી 1-2 મુર્ઘા પણ મારી પાસે આવી જાય ને તો મારો ગલ્લો ભરાય. કંઈક કર ભૂરી, કંઈક કર. આવી જાઓ ભાઈ, આવી જાઓ. અહીં છે અસલ જૂનાગઢના ગીરની કેસર કેરીઓ. અરે એવી કેરી કે એકવાર ખાશો ને તો મન પ્રસન્ન થઈ જશે અને આત્મા તૃપ્ત થઈ જશે. એકવાર ગીરની કેરીઓ ખાઈને તો જુઓ, તમારા પૈસા ડબલ વસૂલ થઈ જશે. આવો ગીરની શાન જોવા. ભૂરી ખિસકોલીએ એટલી જોરથી બૂમો પાડી કે જંગલના પક્ષીઓ ઉડી ગયા. પણ ગ્રાહકોએ તો જાણે કાનમાં રૂ નાખ્યા હોય એમ એક નજર પણ મીનુના ઠેલા તરફ ન કરી. અરે ઓ ભૂરી, તું આટલી ગળું ફાડીને રાડું પાડે છે, છતાં કોઈ ડોક્યું પણ નથી કરતું. મને લાગે છે કે અહીં ક્યાંક બહુ મોટો લોચો છે. મને શંકા છે કે આ દયાળુ ચકલી જે જગ્યાએ બેસે છે ને એ જમીન બહુ લકી છે. એક કામ કરું છું, હું મારો ટોપલો ઉપાડીને સીધી એના પથારા પાસે જ જઈને ગોઠવાઈ જાઉં. અને મીનુએ જે ધાર્યું એ કર્યું. પોતાનો કેરીનો ટોપલો માથે ઉપાડીને એ તો ઠેકરા મારતી સીધી દયાળુ ચકલીના પથારા પાસે જઈને ફસડાઈ પડી.
દયાળુ ચકલી તો આ જોઈને દંગ રહી ગઈ. અરે મીનુબેન, આ શું? તમે તો ત્યાં તમારા ઠેલા પર મોજમાં હતા ને? અચાનક અહીં આવવાનું શું કારણ? બધું ઠીક તો છે ને? અરે શું ઠીક હોય દયાળુ બહેન, ખબર નહીં મારી કિસ્મતને શું ગ્રહ નડ્યા છે. ત્યાં તો ગ્રાહકો આવવાનું નામ જ નથી લેતા. અને અહીં જુઓ, તમારા પથારા પાસે તો જાણે અમરનાથની યાત્રા નીકળી હોય એટલી ભીડ છે. મને પાકી ખાતરી છે કે તમારી આ જમીન બહુ શુભ છે, એટલે મેં વિચાર્યું કે હું પણ અહીં જ લકી ડ્રો અજમાવું. અરે ના ના મીનુબેન, આ બધું શુભ અશુભ તો મનના વહેમ છે. સાચી વાત તો એ છે કે જનતા જનાર્દન પૈસા ખર્ચે છે ને, તો એમને સાચો અને મીઠો માલ જોઈએ. આમાં જમીનનો કોઈ વાંક નથી. વાંક આપણી દાનતનો હોય છે. હા, જેલીની વાત સાચી છે મીનુબેન. તમે એક કામ કરો, જો તમે પણ કોઈ સારા વેપારી પાસેથી એ ગેરંટી સાથે માલ ખરીદશો કે ગ્રાહકને કાંઈ નુકસાન ન થાય, તો તમારો વેપાર પણ રાતોરાત ધમધમમાં માનશે. ક્વોલિટી જ સાચો નસીબ છે. ચકલી બહેન, જરા મને અડધો ડઝન કેરીઓ આપી દો. પણ જોજો હો, કેરી જો ખાટી નીકળી ને તો હું તમારી પાછળ દોડીશ. એકદમ મીઠી અને ગળચટ્ટી જ જોઈએ. અરે રીંછભાઈ, ચિંતા ના કરો. આલો તમારી મધ જેવી મીઠી કેરીઓ. આના ફક્ત 50 રૂપિયા થયા. તમે ખાશો ને તો મને યાદ કરશો. જો મીનુબેન, મારી દીદીનો એક જ મંત્ર છે, ભલે નફો ઓછો મળે પણ માલ એક નંબર હોવો જોઈએ. દીદી હંમેશા કહે છે કે વધારે લાલચના ચક્કરમાં જો લોભ કરીશું ને તો એક દિવસ કિસ્મત આપણો લોભ કરી જશે અને હાથમાં કાંઈ નહીં વધે. જેલીની આ વાત મીનુને વીંછીના ડંખની જેમ વાગી. એનું લોહી ઉકળવા લાગ્યું અને ચહેરો ટામેટા જેવો લાલચોળ થઈ ગયો. આ કાલી છોકરી ગઈકાલે તો ઈંડામાંથી બહાર આવી છે અને આજે મને વેપારના પાઠ ભણાવે છે. બહુ દીદી દીદી કરીને ફૂલાય છે ને. ઊભી રહે જેલી, હવે તું જો કે હું તારી આ અક્કલના ઓટલા કેવી રીતે તોડું છું. તારા આ મીઠા કેરીના પથારાને જો કડવો ઝેર ના કરી નાખું તો મારું નામ મીનુ નહીં. મીનુ ચકલીના મગજમાં હવે ઈર્ષાનું ઝેર ચર્યું છે અને એને એક ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો છે. પણ શું એ પ્લાન દયાળુ અને જેલીની હસતી ખેલતી દુનિયાને વિખેરી નાખશે? શું મીનુની લાલચ આ બંને બહેનોના વેપારને ગ્રહણ લગાડશે? આગળ શું થશે? મીનુ કયો કડવો ખેલ રમવાની છે? જો મીનુબેન, આ જગતનો એક જ નિયમ છે, કર્મ. તમે જેવું વાવશો એવું જ લણશો. જો તમારા મનમાં એવો વહેમ ઘર કરી ગયો હોય કે આ જમીનનો ટુકડો મારા માટે લકી છે અને એના કારણે જ મારો વેપાર ચાલે છે, તો લો, આજે તમારી આ ઈચ્છા પણ પૂરી કરી દઉં. તમે અત્યારે જ આ બાજુ આવી જાઓ અને તમારી કેરીઓ અહીં ગોઠવો. હું તમારી એ જૂની જગ્યાએ જઈને મારો પથારો લગાવીશ. જોઈએ કિસ્મત કોને સાથ આપે છે. દયાળુ ચકલીની આ વાત સાંભળીને મીનુના ચહેરા પર એક લુચ્ચું અને ચાલાક સ્મિત રેલાઈ ગયું. એને લાગ્યું કે એને જંગ જીતી લીધી છે. હા, એ જ બરાબર રહેશે. પણ હા, પહેલા જ કહી રાખું છું, પછી કાલે સવારે બંને બહેનો રડતી રોકતી મારી પાસે ના આવતી કે ઓ મીનુ બહેન, તમે તો અમારા બધા ગ્રાહકો ખેંચી લીધા, અમને અમારી જગ્યા પાછી આપો. ત્યારે હું એક નહીં સાંભળું. હો, ચિંતા ના કરો મીનુબેન, દુનિયામાં કોઈ કોઈનું ભાગ્ય છીનવી શકતું નથી. જેનો ગ્રાહક છે એ એની પાસે ગમે ત્યાંથી શોધીને આવશે જ. જે નસીબમાં લખ્યું હશે એ પથ્થર ચીરીને પણ મળશે. અને સાહેબ, મીનુના મનમાં તો જાણે લાડુ ફૂટતા હતા. બંનેએ જગ્યાની અદલા બદલી કરી. દયાળુ ચકલી હવે મીનુની જૂની ખાલી પડેલી જગ્યાએ જઈને ઊભી રહી અને મીનુએ વટથી દયાળુની લકી જગ્યા પર પોતાનો ટોપલો જમાવ્યો. થોડી જ વારમાં
એક ગ્રાહક ત્યાં ડોકાણો. આવો આવો ભાઈ, પધારો. બોલો, કેટલા ડઝન કેરીઓ પેક કરી દો? એકદમ મધ જેવી મીઠી અને કેસર જેવી સુગંધિત કેરીઓ જોઈએ છે ને? ગ્રાહક તો મીનુના આ અણધાર્યા ઉત્સાહને જોઈને અવાચક થઈ ગયો. એને લાગ્યું કે આ ચકલીને કંઈક થયું છે કે શું. અરે બહેન, આ તે કેવો સવાલ છે? હું અહીં કેરી લેવા જ આવ્યો છું ને. ના ના, મારો કહેવાનો મતલબ એ હતો કે તમે અહીં કંઈ બીજું, એટલે કે કોઈ બીજી વ્યક્તિને તો નથી શોધતા ને? ગ્રાહકે મીનુને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોઈ, જાણે કોઈ અજાણી વસ્તુને જોતો હોય. પણ બહેન, તું કોણ છે? આ જગ્યા પર તો વર્ષોથી દયાળુ ચકલી બેસે છે અને હું એના સિવાય બીજા કોઈના હાથની કેરી અડતો પણ નથી. એ ક્યાં ગઈ? તને ખબર છે એ ક્યાં છે? મીનુના તો મોઢાના વહાણ ડૂબી ગયા. એ ગભરાઈ ગઈ અને એને આંગળી ચીંધીને દયાળુ ચકલી તરફ ઇશારો કર્યો. ગ્રાહકે પાછું વળીને જોયું પણ નહીં અને સીધો દયાળુ ચકલી પાસે જઈને કેરીઓ ખરીદવા માંડ્યો. દિવસો વીતતા ગયા, જગ્યા બદલાઈ ગઈ, પણ ગ્રાહકોનો વિશ્વાસ તો દયાળુ ચકલીના નામે જ લખાતો રહ્યો. મીનુની ઈર્ષા હવે પાગલપન બની ગઈ હતી. એક દિવસ સવારે જેલી અને દયાળુ ચકલી ટ્રકમાંથી તાજી કેરીઓના બોક્સ ઉતારીને ગોઠવવામાં મશગુલ હતા. કોઈનું ધ્યાન નહોતું અને બરાબર એ જ વખતે મીનુ ચકલી ચોરની જેમ ત્યાં દબાતા પગલે આવી પહોંચી. એને આજુબાજુ જોયું. મેદાન સાફ હતું અને પળવારમાં જ એને પોતાના ખિસ્સામાંથી એક વિચિત્ર સફેદ પાવડર કાઢ્યો અને દયાળુ ચકલીની મધ જેવી મીઠી કેરીઓ પર છાંટી દીધો. રોજ તો આખું જંગલ તારા વખાણના પુષ્પો વેરે છે ને દયાળુ? આજે હું જોઈશ કે જ્યારે આ કેરીઓ લોકોના મોઢામાં જશે ત્યારે તારા વેપારના કેવા લીરે લીરા ઉડે છે. આજ પછી તારો આ પથારો જંગલના કચરા પેટીમાં હશે. આટલું કહીને મીનુ તો સસલાની જેમ ત્યાંથી ભાગી ગઈ, પણ પાપ છાપરે ચડીને પોકારે છે. સાહેબ, એને ખબર નહોતી કે બરાબર એ જ સમયે આપણો નાનો કાનુ પોતાનું દફતર ભરાવીને ટ્યુશન જવા નીકળ્યો હતો. એની નજર સીધી મીનુ માસીની આ અજીબ હરકત પર પડી ગઈ. અરે, સવારના પહોરે આ મીનુ માસી આમ ચોરની જેમ કેમ દોડી રહી છે? અને એ મમ્મી અને જેલીની કેરીઓ પાસે શું કરી રહી હતી? અહીં કંઈક તો રંધાઈ રહ્યું છે. કાનુએ પોતાની આંખોથી મીનુ ચકલીને એ ગુનો કરતા જોઈ લીધી હતી જે દયાળુ ચકલીના વિનાશનું કારણ બની શકતું હતું. પણ શું એ પાવડર ખરેખર ઝેરી હતો? શું એ દયાળુ ચકલીની વર્ષોની આબરૂને એક જ પળમાં માટીમાં મેળવી દેશે? હવે કાનો શું કરશે? શું એ ટ્યુશન જશે કે પોતાની મમ્મીને ચેતવશે? અને મીનુનો આ ખતરનાક પાવડર કેરીઓને કડવી બનાવશે કે કંઈક બીજું જ થશે? જંગલના બજારમાં સવારના સૂરજની સાથે જ ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. પક્ષીઓનો કલરવ અને કેરીઓની મીઠી સુગંધ હવામાં લહેરાતી હતી. આપણી દયાળુ ચકલી અને જેલી ચકલીએ હરખભેર પોતાનો પથારો સજાવ્યો હતો, પણ એમને ક્યાં ખબર હતી કે આજે કિસ્મત એમની સાથે ખો રમવાની છે. અરે ઓ જેલીબેન, જરા ઉતાવળ રાખજો હો, મારે મોડું થાય છે. મને 1 ડઝન એવી ખાટી મીઠી કેરીઓ પેક કરી આપો કે ઘરે જઈને છોકરાઓ નાચવા માંડે. ક્યારના રટન લગાવીને બેઠા છે કે પપ્પા
આજે તો જંગલની પેલી ચકલી બહેનોની મીઠી કેરી જ ખાશું. ચોક્કસ ભાઈ ચોક્કસ. તમે ઘરે જઈને છોકરાઓને કહેજો કે જેલી બહેને સ્પેશિયલ વીડીને આપી છે. આ લો, એકદમ તાજી, હજુ તો ઝાકળ પણ નથી ઉતરી એવી 1 ડઝન કેરીઓ. જેલી હજુ તો ગ્રાહકને કેરીનો થેલો પકડાવતી જ હતી. ત્યાં જ ગ્રાહકની નજર કેરીઓ પર પડી અને એના હોશ ઉડી ગયા. અરે રે જેલીબેન, આ શું છે? આ કેરીઓ પર આટલો બધો સફેદ પાવડર ક્યાંથી આવ્યો? દયાળુ ચકલી બહેન, શું તમે હવે ફળોની સાથે પાવડરનો વેપાર પણ શરૂ કર્યો છે કે શું? આ તો જુઓ, જાણે કેરીઓએ મેકઅપ કર્યો હોય એવું લાગે છે. સાચી વાત છે દયાળુ બહેન. અમે તો હંમેશા તમારી પાસે સાફ અને શુદ્ધ ફળો લેવા આવીએ છીએ, પણ આ તો જુઓ, આ પાવડરવાળો માલ અમને ના પધરાવો. હો છી છી છી, હવે તો તમે કેરીની સાથે પાવડર પણ ફ્રીમાં આપવા માંડ્યા. મારે આવી ભેળસેળવાળી કેરીઓ નથી જોઈતી. હવે તો હું તમારી પાસે ક્યારેય ખરીદી કરવા નહીં આવું. આ ચાલ્યા અમે. દયાળુ અને જેલી તો બસ એકબીજાના મોઢા જોતી રહી ગઈ, પણ દૂર ઊભેલી મીનુ ચકલીના ચહેરા પર તો જાણે દિવાળી આવી હોય એવું હાસ્ય હતું. એને તરત જ મોકો જોઈને ચોકો માર્યો. આવો આવો ગ્રાહકો, મીઠી, તાજી અને અસલ ગીર જંગલની ઓરિજિનલ કેરીઓ અહીં મીનુના સ્ટોલ પર મળશે. અહીં પાવડરના નામે છેતરપિંડી નથી થતી ભાઈ. સાચી અને શુદ્ધ કેરીઓ જોઈએ તો અહીં પધારો. મીનુની આ વાતો સાંભળીને ગ્રાહકો તો એના પથારા તરફ વળી ગયા. દયાળુ અને જેલી ચિંતિત થઈ ગઈ, પણ એમને ક્યાં ખબર હતી કે આ તો હજુ ટ્રેલર હતું. પિક્ચર તો હજી બીજા દિવસે બાકી હતું. બીજા દિવસે સવારે ટ્રકમાંથી સામાન ઉતરતો હતો. જેલી ટ્રકમાં બેસીને બોક્સ ગણતી હતી અને દયાળુ બહેન અંદરથી ટોપલો લેવા ગયા. બરાબર એ જ ક્ષણે મીનુ ચકલી ફરીથી ચોરની જેમ ત્રાટકી. એને ઝડપથી કેરીઓ પર મીઠી ચાસણીનું પાણી છાંટ્યું અને પલક ઝબકાવતા જ ત્યાંથી રફુ ચક્કર થઈ ગઈ. બજારમાં આજે તો ભારે ભીડ હતી. એક ગ્રાહક શંકાની નજરે જેલી પાસે આવ્યો. આપો જેલીબેન, આજે 1 કિલો કેરી આપો, પણ જોજો હો, કાલ જેવી પાવડરવાળી ના આપતા, નહીતર હમણાં જ પાછી દઈ જઈશ. નાના ભાઈ, ચિંતા ના કરો, આજે તો એકદમ ચોખ્ખો માલ છે. મને તો હજુ નથી સમજાતું કે કાલે પેલો પાવડર આવ્યો ક્યાંથી. ગ્રાહકે જેવી એક કેરી તપાસવા માટે હાથમાં લીધી, ત્યાં જ એના હાથ ગુંદરની જેમ ચોંટવા લાગ્યા. હે, આ કેરીઓ આજે આમ ચીપચીપી કેમ લાગે છે? અરે દેખાતું નથી? મારા હાથ તો એવા થઈ ગયા છે જાણે મેં શેરડીના રસમાં હાથ નાખ્યા હોય. આ તે કેવી કેરીઓ વેચો છો તમે? પણ ભાઈ, આમાં આવું મીઠું પાણી નાખ્યું કોણે? અમે તો કાંઈ જ નથી કર્યું. વાહ, હવે એમ કહો કે મારા હાથ જ ચીપચીપા હતા. ગઈકાલે પાવડર અને આજે ચાસણી. શું તમે હવે ફળ વેચવાનું મૂકીને કિરાણાની દુકાનદાન ખોલી છે કે શું? હદ થાય છે હવે તો. આ સાંભળીને આજુબાજુના લોકો હસવા લાગ્યા અને જેલી બિચારી રડમસ થઈ ગઈ. મીનુ ચકલી દૂર ઊભી ઊભી મનમાં ને મનમાં વરઘોડો કાઢતી હતી. બસ હવે થોડા જ દિવસ પછી આ બંને બહેનોનો ગલ્લો અને પથારો બંને જંગલમાંથી સાફ થઈ જશે. મીનુના ખેલમાં જે ફસાય એ ક્યારેય ના બચે. મીનુ ચકલી જીતની ખુશી મનાવતી હતી, પણ એને ક્યાં ખબર હતી કે એની આ બધી જ કરતૂત લાઈવ રેકોર્ડ થઈ ગઈ છે કોઈની આંખોમાં. અને એ હતો નાનો કાનુ. શું કાનુ આ ચીપચીપી ચારનો ભાંડો ફોડશે? શું દયાળુ અને જેલીની આબરૂ બચી જશે? કે પછી મીનુનો આ મીઠો પ્લાન જેલીના વેપારને કડવો ઝેર કરી નાખશે? સમયનો ચક્ર એવો ફેરફાર લાવ્યો કે જંગલના બજારમાં એક અજબ અને અકલ્પનીય ઘટના બની રહી હતી.
જે દયાળુ ચકલીના ઠેલા પર ગ્રાહકોનો મેરો જામતો હતો, ત્યાં હવે સ્મશાન જેવી શાંતિ છવાયેલી હતી. વર્ષોનો વિશ્વાસ જાણે એક પળમાં કાચની જેમ તૂટી ગયો હતો. લોકો હવે દયાળુ અને જેલી ચકલીને જોઈને મોઢું બગાડતા હતા. અફવાઓનું બજાર ગરમ હતું કે આ બંને બહેનો હવે પૈસા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. દીદી, જુઓ તો ખરા, આજે કોઈ આપણી સામે જોતું પણ નથી. જે લોકો આપણને વંદન કરતા હતા એ આજે લાલચી અને જૂઠી કહીને સંભળાવે છે. મારું દિલ કહે છે કે આ બધું પેલી મીનુ અને ભૂરી ખિસકોલીનું જ કામ છે. એમના કાળા કરતૂતોની સજા આપણને મળી રહી છે. દીદી, મારે હવે આ નથી સહેવાતું. આપણે સાચા છીએ તો આપણે કયા સુધી આ અન્યાય સહન કરીશું? શું સચ્ચાઈનો સૂરજ ક્યારેય ઉગશે ખરો? ધીરજ રાખ જેલી, ધીરજ રાખ. જ્યારે આકાશમાં કાળા વાદળો છવાય છે ત્યારે સૂરજ થોડી વાર માટે ઢંકાઈ જરૂર જાય છે, પણ એ નાશ નથી પામતો. આપણે કોઈ પાપ કર્યું નથી તો પછી આપણે ડરવાની શું જરૂર? યાદ રાખજે, સચ્ચાઈનો માર્ગ કાંટાળો જરૂર હોય છે, પણ એનો અંત હંમેશા સુખદ હોય છે. સમય આવવા દે, આ અફવાઓના વંટોળ પોતે જ શમી જશે અને સત્ય દુનિયાની સામે નગ્ન સત્ય બનીને આવશે. પણ સાહેબ, બીજી બાજુ પાપનો ઘડો ભરાઈ રહ્યો હતો. મીનુ ચકલી અને ભૂરી ખિસકોલીનો ગલ્લો હવે નોટોથી ઉભરાતો હતો. પણ લાલચ એવી વસ્તુ છે જે માણસને ક્યારેય ધરાવા નથી દેતી. મીનુના મગજમાં હવે એક એવો ખતરનાક વિચાર આવ્યો જે આખા જંગલ માટે આફત બની શકે તેમ હતો. ભૂરી, કાન ખોલીને સાંભળ. આપણે હવે આ રમતને મોટા લેવલ પર લઈ જવી પડશે. આ જો, આ છે મીઠાશનું ઇન્જેક્શન. આ એક ઇન્જેક્શન કેરીમાં જશે ને એટલે કેરી એવી મધ જેવી મીઠી લાગશે કે ગ્રાહકો પાગલ થઈ જશે. પછી જોજે, આખું જંગલ આપણી પાછળ લાઈન લગાવશે. આજે તો હું આ જંગલની એકમાત્ર મેંગો ક્વીન એટલે કે કેરીની રાણી બની જઈશ. કોઈની તાકાત નથી કે મને રોકી શકે. પણ મીનુબેન, આ તો બહુ મોટું જોખમ છે. જો કોઈને ગંધ આવી ગઈ કે આપણે ઇન્જેક્શન મારીએ છીએ અને જો આપણે પકડાઈ ગયા તો રાજાજી આપણને જંગલ નિકાલ આપશે. મને તો બહુ બીક લાગે છે. આ કામ રહેવા દો ને. અરે ઓ ડરપોક ભૂરી, તું મને શું કાચું લીંબુ સમજે છે? આ મીનુ ચકલીના મગજમાં જે પ્લાન બને છે ને એ કોઈ પકડી શકતું નથી. જે રીતે મેં પેલી દયાળુ અને જેલીને એક ઝાટકે બદનામ કરી દીધી ને, એ જ રીતે આ ઇન્જેક્શનવાળી કેરીઓ પણ એવી સફાઈથી વેચીશ કે કોઈના બાપને પણ ખબર નહીં પડે. બસ તું પૈસા ગણવાની તૈયારી રાખ. અને પછી બીજા દિવસે વહેલી પરોઢે, જ્યારે જંગલ હજુ ગાઢ નિંદ્રામાં હતું, મીનુ અને ભૂરી ચૂપચાપ પોતાના સ્ટોલ પર પહોંચી ગઈ. અંધારાના ઓછાયામાં એ બંને જંગલી જાનવરોની જેમ કેરીઓના શરીરમાં ઝેરી ઇન્જેક્શન તોચવા લાગી. બહારથી એ કેરીઓ સિંદૂરી અને તાજી દેખાતી હતી, પણ અંદર લાલચનું ઝેર ભરેલું હતું. મીનુ ચકલીને એવું હતું કે એનું આ પાપ અંધારામાં છુપાયેલું રહેશે, પણ એને ક્યાં ખબર હતી કે આ વખતે આખું જંગલ ઊંઘતું નહોતું. કોઈ એક શખ્સ એવો હતો જે મીનુની એક એક હરકત પોતાની આંખોમાં કેદ કરી રહ્યો હતો. જંગલના બજારમાં લાગેલી બદનામીની આગે દયાળુ અને જેલી ચકલીના હૈયા ચીરી નાખ્યા હતા. જે ગ્રાહકોના વિશ્વાસ પર એમનો વેપાર ટકેલો હતો, એ જ ગ્રાહકોની શંકાશીલ નજરો હવે સહેવી મુશ્કેલ બની ગઈ હતી. પણ હાર માનીને બેસી જવું એ દયાળુ ચકલીના લોહીમાં નહોતું. એમણે એક સાહસિક નિર્ણય લીધો. હવે તેઓ બજારની એક ગંદી રાજનીતિથી દૂર
પોતાનું ગાડું ભરીને દૂર દૂરના ગામડાઓ અને અજાણ્યા જંગલોમાં જઈને સાચી મહેનતનો સ્વાદ વેચશે. દરરોજ સવારે જ્યારે આખું જંગલ હજુ સપનામાં હોય ત્યારે આ બંને બહેનો જાગી જતી. પરસેવે રેબઝેબ થઈને ટ્રકમાં કેરીઓના બોક્સ ગોઠવતી અને પછી નીકળી પડતી એક લાંબી અને અજાણી સફર પર. પણ કિસ્મત જુઓ સાહેબ, એક દિવસ સાંજ વેળાએ જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એમનો સામનો થયો ઈર્ષાની મૂર્તિ સમાન મીનુ ચકલી સાથે. અરે રે, પધારો પધારો ચકલી બહેનો, શું વાત છે? હવે તમે મારી બાજુમાં તમારો પથારો લગાવતા કેમ ડરો છો? કે પછી તમારો એ મીઠો વેપાર સાવ ઠપ્પ થઈ ગયો અને હવે આ ટ્રકો ચલાવવાનો વારો આવ્યો છે? સાચું કહેજો, હવે જંગલમાં તમારી કેરીઓ કોઈ મફતમાં પણ લેતું નથી ને? દયાળુ ચકલીએ ટ્રક ઊભી રાખી. એના ચહેરા પર ગુસ્સો નહીં પણ એક ગજબનો આત્મવિશ્વાસ હતો. એને મીનુની આંખોમાં આંખ પરોવીને ધીમેથી પણ મક્કમ અવાજે જવાબ આપ્યો. ના મીનુબેન, તમે ધારો છો એવું નથી. અમે વેપાર બંધ નથી કર્યો, પણ હવે અમે બજારમાં અમારો માલ નહીં વેચીએ. જે દિવસે આ જંગલના લોકોની આંખ પરથી વહેમના પડદા ઉતરી જશે અને તેઓ પોતે આવીને અમને સાચા અને ઈમાનદાર વેપારી કહીને પાછા બોલાવશે ને, બસ એ જ દિવસે અમે બજારમાં પગ મૂકીશું. ત્યાં સુધી અમારી સચ્ચાઈ આ ટ્રકની સાથે ગામે ગામ ફરશે. દયાળુના આ જવાબથી મીનુનું મોઢું ઉતરી ગયું, પણ એની લાલચ અકબંધ હતી. ત્યારથી દયાળુ અને જેલી દરરોજ સવારે નીકળી પડતી. અલગ અલગ ગામડાઓમાં જઈને તાજી અને કુદરતી કેરીઓ વેચતી. લોકો જેવી એ કેરી ચાખતા એમને તરત જ સમજાઈ જતું કે આ સ્વાદ તો ફક્ત ઈમાનદારીનો જ હોઈ શકે. ધીમે ધીમે દયાળુ ચપલીની શાખ ફરીથી બંધાવા લાગી. પણ સાહેબ, બીજી બાજુ પાપનો વેપાર ફૂલ્યો ફાળ્યો હતો. મીનુ અને ભૂડી ખિસકોલી વહેલી પપરોઢે કેરીઓના શરીરમાં રાસાયણિક ઇન્જેક્શન ટોચતી. ગ્રાહકોને એ કેરીઓ અતિશય મીઠી લાગતી, પણ એ મીઠાશ પાછળ મોતનું તાંડવ છુપાયેલું હતું. મીનુ અને ભૂરી આખા જંગલને લૂંટી રહી હતી, પણ કુદરત હવે પોતાનો ખેલ શરૂ કરવાની તૈયારીમાં હતી. દયાળુ અને જેલી મહેનત કરીને ફરીથી લોકોના દિલ જીતી રહી હતી, પણ એ જ સમયે મુખ્ય જંગલમાં કંઈક ભયાનક આકાર લઈ રહ્યું હતું. જે લોકો મીનુ ચકલીની ઇન્જેક્શનવાળી કેરીઓ ખાઈ રહ્યા હતા એમના શરીરમાં અજીબ ફેરફારો થવા લાગ્યા હતા. જંગલના પશુ પક્ષીઓ બીમાર પડવા લાગ્યા હતા અને વાતાવરણમાં એક અજીબ ડર વ્યાપી ગયો હતો. શું મીનુ ચકલીની આ બેફામ લાલચ હવે આખા જંગલના વિનાશનું કારણ બનશે? શું એ ઝેરી કેરીઓ નિર્દોષ પક્ષીઓના જીવ લેશે? અને જ્યારે આ સત્ય રાજાજીની સામે આવશે ત્યારે મીનુ અને ભૂરી ખિસકોલીની શું હાલત થશે? રાતનો અંધકાર ગાઢ હતો, પણ મીનુ ચકલીના ઘરમાં લાલચનો દીવો પ્રગટી રહ્યો હતો. મીનુ પોતાની સામે પડેલી નોટોની થપ્પીઓ જોઈને હરખાતી હતી. એ કકડાટ એને કોઈ સંગીત જેવો લાગતો હતો. જો બુરી, આ લક્ષ્મીના દર્શન કર. આ બધું પેલી હલકી અને ઇન્જેક્શનવાળી કેરીઓનો પ્રતાપ છે. ફક્ત એક જ દિવસમાં આપણે 2000નો નફો ઘર ભેગો કર્યો છે. અને જો આજ રફતાર રહીને તો કાલે તો હું 5000 પાડીશ. હવે આ જંગલમાં આપણો સિક્કો વાગશે. અરે વાહ મીનુબેન, તમારી બુદ્ધિ તો લોખંડ જેવી છે. પણ હવે વેપાર વધારવા માટે શું નવો નુસ્ખો છે? વિચારવાનું શું હોય,
કાલે હું વધુ ઇન્જેક્શન લઈ આવીશ, પણ હા, ધ્યાન રાખીશ કે બધી મેડિકલ સ્ટોરમાંથી થોડા થોડા ખરીદીશ, જેથી કોઈ શંકાખોર પકડી ના શકે. બીજા દિવસે બજારમાં મીનુનો ઠેલો ધમધમતો હતો. એક ગ્રાહકે કેરી તપાસી અને એને કંઈક અજુગતું લાગ્યું. અરે મીનુબહેન, આ કેરીઓ આજે સાવ પોચી કેમ છે? અંદર જાણે પાણી ભરેલું હોય એવું લાગે છે. ના રે ભાઈ, એવું તો કંઈ હોય. તમે પણ શું વાત કરો છો? મને તો લાગે છે કે આમાં છરી મારું ને તો સીધો રસનો ફુવારો છૂટશે. અરે ભાઈ, હજુ ગરમી પૂરેપૂરી પડી નથી ને, એટલે કેરીઓ અંદરથી થોડી ગરમ થઈ ગઈ હશે. હે? ગરમી ના મળે તો કેરીમાં સીધો રસ બની જાય? આવી વાત તો મેં મારા 7 જન્મોમાં નથી સાંભળી. આ બધી માથાકૂટ ચાલતી હતી ત્યારે નાનો કાનો ત્યાંથી પસાર થતો હતો. એના કાન સરવા થયા. એને ઘરે જઈને જેલી માસી અને મમ્મી સાથે વાત કરી. જેલીએ ભારે હૈયે સમજાવ્યું કે કઈ રીતે પાવડરના કારણે એમણે બજાર છોડવું પડ્યું. કાનો સમજી ગયો કે કોઈ મોટું કાવતરું ચાલી રહ્યું છે. બીજા દિવસે પરોઢિયે કાનુએ મીનુના સ્ટોલ પર જે જોયું એ જોઈને એના રૂંવાડા ઊભા થઈ ગયા. ભૂરી ખિસકોલી 50 જેટલા ઇન્જેક્શન કેરીમાં ઠોકી રહી હતી અને મીનુ રાક્ષસી હાસ્ય કરી રહી હતી. ઓહો, તો આ વાત છે. મીનુ માસી, પૂરી માસી, તમે જંગલના લોકોના જીવ સાથે રમો છો. હવે ઊભા રહેજો. 5 જ મિનિટમાં આખા જંગલને અહીં લાવીને તમારો હિસાબ કરું છું. કાનો વાવાઝોડાની જેમ દોડ્યો અને સિંહ રાજા સહિત આખા જંગલને ઠેલા પાસે લઈ આવ્યો. ત્યાં તો પુરાવા તરીકે ઇન્જેક્શનની સિરિંજ ખુલ્લે આમ પડી હતી. અરે રામ, આ તો મરેલા ફળોને તાજા બતાવવાના ખતરનાક ઇન્જેક્શન છે. અરે ઓ પાપી મીનુ, તે આખા જંગલને છેતર્યું છે. આજે તો તારી એવી હાલત કરીશ કે તું મોઢું બતાવવા જેવી નહીં રહે. આ ઇન્જેક્શનની માળા તારા ગળામાં પહેરાવીશ અને હાથમાં પાટિયું પકડાવીશ. હું એક લાલચી વેપારી છું. ચાલ, આખા જંગલમાં તારી રેલી કાઢો. જંગલવાસીઓને પસ્તાવો થયો કે એમણે દયાળુ અને જેલી જેવી દેવીઓ પર આરોપ મૂક્યો હતો. આખું ટોળું દયાળુ ચકલી પાસે માફી માંગવા પહોંચ્યું. ચકલી બહેનો, અમને માફ કરી દો. અમે સચ્ચાઈને ઓળખવામાં થાપ ખાઈ ગયા. કૃપા કરીને બજારમાં પાછા ફરો. અમને તમારા વિશ્વાસની જરૂર છે. દયાળુ ચકલીની આંખમાં આંસુ હતા, પણ એમાં કડવાશ નહીં, ક્ષમા હતી. એણે બધાને માફ કર્યા અને ફરીથી એમના સ્ટોલ પર કેરીઓની સુગંધ લહેરાવા લાગી. યાદ રાખજો મિત્રો, સચ્ચાઈનો રસ્તો ભલે લાંબો હોય, પણ એનો અંત હંમેશા વિજયી હોય છે. લાલચનો ઘડો આજે નહીં તો કાલે ફૂટે તો છે જ. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે ઓમભાઈ પટેલ, શ્રેયસ ચૌહાણ, ધીરજ દવે, રીતા વાગાસિયા અને વાઘેલા પરી. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. જંગલના રાજા સિંહે મીનુ ચકલી અને ભૂરી ખિસકોલીને શું સજા આપી? ફટાફટ કમેન્ટ કરો. હું તમારા જવાબની રાહ જોઉં છું.